નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં એએમસીની પોલ ખુલી ગઈ. શહેરમાં માત્ર 25 ખાડા હોવાનો તંત્રએ દાવો કર્યો હતો. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં તેની પોલ ખુલી છે. માત્ર એસજી હાઈવે પર જ 25 થી વધુ ખાડા જોવા મળ્યા. સંદેશ ન્યૂઝના કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા. અમદાવાદમાં ખાડાના સામ્રાજ્યથી જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. બેકાર બહુ ખરાબ છે. ટ્રાફિકની સમસ્યા નહીં હલ થતી, હેરાન થઈ ગયા છીએ. રોડ તો એમ જ કે છે તંત્ર કે 25 જ ખાડા છે. 25 નથી, તમે આવો એકવાર તો ખ્યાલ આવશે. હા, રોડ ઉપર નીકળો પહેલા. સૌથી ખરાબ મંગળ ગ્રહ ઉપર હોય એવું કોઈ પ્રકારની ટ્રાફિકની વ્યવસ્થા કશું જ છે નહીં. અહીંયા આટલા સાંકડા રસ્તામાં એસટી બસ અહીંયા ઊભી રખાવા દે છે, તો એના માટે બી કંઈક વ્યવસ્થા હોવી જોઈએ જેથી ટ્રાફિક ઓછો જામ થાય. ખાડા એટલા બધા છે પણ તંત્ર એમ કે છે કે માત્ર 25 જ ખાડા છે. લાગે છે કે વધારે હશે એવું લાગે છે. કદાચ 25 બિલિયન હશે, બોલવામાં ભૂલ થઈ હશે. 25 બિલિયન કેવા છે? તંત્ર કે છે કે 25 જ ખાડા છે. સ્પેસ ટેકનોલોજી થી બનાવે છે મેડમ. અચ્છા, એટલે હવે સ્પેસ સૂટ આપી દે ને તો બધા ઉડતા થઈ જઈએ. એટલી હાલત ખરાબ, બહુ ખરાબ હાલત છે. તંત્ર તો એમ કે છે કે 25 જ ખાડા છે ખાલી. ના 25 એટલે એમને ગણ્યા હશે ને, પછી ઘેર જતા રહ્યા હશે. બપોર સુધી રોકાય કે આખો દિવસ આપે તો ખબર પડે કેટલા ખાડા. આપણે રોડ ઉપર નીકળીએ છીએ તો કેટલી તકલીફ પડે. બહુ તકલીફ પડે. કેડો તૂટી જાય, કેડો તૂટી જાય. શહેરના રોડ કેવા ખાડામાં પાડે એવા ખાડા એટલે પુષ્કળ ખાડા એ, મતલબ એમનો કહેવાય ને કે વાત જ ના પૂછો કે કેટલા ખાડા એમ. હવે કંટાળ્યા. કંટાળે એટલે બધે ખોદીને રાખ્યું છે. ખાડા એટલા પડે છે, લોકોના જીવની કોઈ કિંમત નહીં. બરાબર. અને કહેવાય ને કે ગવર્મેન્ટની કોઈ જવાબદારી જ નહીં. બસ એ જ કહેવું છે. તંત્ર તો એવું કહે છે કે 25 જ ખાડા છે આખા અમદાવાદમાં. હા 25 જ ના હોય, લાગતું નથી એટલા ઓછા હોય. હા વધારે છે. આટલો રોડ પૂરો ભંગાર. કેટલી હેરાનગતિ થાય છે. હા કેટલી વાર હેરાનગતિ થાય છે. હા હેરાનગતિ થાય. નોકરી જવું મુશ્કેલ થાય. હા અમદાવાદ શહેરમાં માત્ર 25 જ ખાડા છે. આવું અમે નથી કહેતા, પરંતુ તંત્ર કહે છે. અને તંત્રના ચોપડે 25 જેટલી જ ફરિયાદો આવી છે, આવો દાવો પણ કરવામાં આવ્યો છે. અત્યારે હાલ જોઈએ તો અમે લોકો અહીંયા ઊભા છીએ એસજી હાઈવે પાસેના વિસ્તારમાં, કે જ્યાં 5 મિનિટ નહીં પરંતુ 50 મીટરના અંતરે જ મોટા ખાડા જોવા મળે છે. અને જ્યાં ભારે વ્હીકલો જાય છે, જ્યાં એસજી હાઈવે કહેવાય છે, જે શહેરની ધોળી નસ સમાન વિસ્તાર છે, ત્યાં પણ મોટા ખાડાઓ જોવા મળે છે. અને વાહન ચાલકો કઈ રીતે પસાર થાય છે તેના જ આ દ્રશ્ય ઘણું બધું કહી રહ્યા છે. જ્યારે દાવાઓ કરવામાં આવે છે કે શહેરમાં માત્ર 25 જેટલા જ ખાડાઓ છે. જો 25 જ ખાડાઓ હોય અને તેને પૂરી દેવામાં આવ્યા હોય તો આ પ્રકારની સ્થિતિ કદાચ ના થતી હોત. વરવી વાસ્તવિકતા પણ શહેરના દાવાઓની વચ્ચે સામે આવી રહી છે. સંદેશ ન્યૂઝ અલગ અલગ વિસ્તારમાં રિયાલિટી ચેક કરી રહ્યું છે. ત્યાં જ અત્યારે એ દાવાઓ ખોટા પડતા સાબિત થઈ રહ્યા છે. કારણ કે શહેરમાં જ્યાં જોવો ત્યાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અને ખાડામાં પ્રજા કઈ રીતે પરેશાન થાય છે એ પણ આપ જોઈ શકો છો, કે જ્યાં સ્પીડમાં વાહન તો નથી હંકાતું, પરંતુ આ જ ખાડાઓના કારણે ટ્રાફિક જામ પણ થઈ રહ્યો છે. અને લોકો હેરાન થાય છે. અકસ્માતનો ઝોન પણ જેને કહેવાય છે, લોકોના વ્હીકલો છે તે પણ અહીંયાથી બંધ થઈ જાય છે. જ્યારે એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં પણ આ જ ખાડાઓની ભરમાર, કે 1 2 3 4 નહીં પરંતુ અનેક 10 જેટલા ખાડાઓ અહીંયા આવેલા છે. અને એટલા જ હદના ખાડા મોટા આવેલા છે કે જેમાં લોકોએ વાહન લઈને પસાર થવું હોય તો પણ જીવનું જોખમ થાય છે. ગમે ત્યારે અકસ્માતનો ભય પણ સતાવતો હોય છે. જ્યારે તંત્ર દ્વારા માત્ર 25 જેટલા ખાડા છે તેવા દાવા કરવામાં આવે છે. વરવી વાસ્તવિકતા સ્થળ પર કંઈક અલગ જ જોવા મળી રહી છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. એએમસીને માત્ર 25 જ ખાડા દેખાય. ગ્રાઉન્ડ રિયાલિટીમાં ખાડાઓની ભરમાર જોવા મળી. શેલામાં રસ્તા પર ખાડા અને પાણીનો ભરાવો આજે પણ એની એ જ સ્થિતિમાં છે. વાહન ચાલકોના વાહનોને દરરોજ નુકસાન થાય છે. સ્થાનિકોની તંત્રને ખાડા પૂરવા માટે અપીલ છે. કોઈક તો સાંભળો અમારી પોકાર. સ્થાનિકો હવે કંટાળી ગયા છે અને કહી રહ્યા છે કે અમારી વાતને કોઈ જ સાંભળતું નથી.
વરસાદ બંધ થયાના અનેક દિવસો વીતી ગયા છે, પરંતુ શહેરમાં જ્યાં ખાડાઓ, બોપલ, શેલા, શીલજ સહિતના વીવીઆઈપી જે વિસ્તાર કહેવાય છે ત્યાં પણ આ જ ખાડાઓ પૂરાઈ ગયા છે તેવા દાવા કરતા પ્રશાસનના તંત્ર અધિકારીઓ આપ એક વખત અહીંયા પણ આવીને કદાચ નજર કરો કે તમારા જ દાવાઓમાં કેટલો દમ છે, કારણ કે હાલ શહેરની ઘુમા પાસેનો જે આ વિસ્તાર, શેલા પાસેનો વિસ્તાર કે જે બોપલથી શેલા તરફ જવાનો જે રોડ છે તે પણ અત્યારે આખો પાણીમાં, તો એક તરફ પાણી અને બીજી તરફ ખાડા, ત્રીજી તરફ જોવા જઈએ તો ગટર, અને એ જ ડ્રેનેજ લાઇન એવી બનાવવામાં આવી છે, એટલી હદે ઊંચી બનાવવામાં આવી છે કે તે પાણીનો નિકાલ પણ ના થઈ શકે, અને આખરે આ જ મિસમેનેજમેન્ટના કારણે પાણીનો નિકાલ થતો નથી અને એના જ કારણે ખાડાઓ પડે છે, અને ખાડાઓમાંથી લોકો કઈ રીતે પસાર થઈ રહ્યા છે તેના જ આ દ્રશ્ય સામે આવે છે. આખે રોડ છે તે પાણીમાં તૂટેલી હાલતમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. ડ્રેનેજની લાઈન જે આવેલી છે તે પણ આખો રોડ તૂટેલો નજરે છે તે પડી રહ્યો છે. દરેક લોકોએ અહીંયાથી પસાર થવું એટલે જીવના જોખમે પસાર થવું. ભલે અત્યારે હાલ વરસાદ નથી, વરસાદે વિરામ લઈ લીધો છે, પરંતુ લોકોની સમસ્યાઓ છે તે અહીંયા વિરામ લેતી નથી. લોકોની સમસ્યા સતત વધતી નજરે પડે છે, કારણ કે શહેરમાં જ્યાં જોવો ત્યાં અહીંયાથી લોકોએ પસાર થવું એટલે હાલાકીનો સામનો વેઠીને, તકલીફ વેઠીને પસાર થવું પડે છે, કારણ કે મનપાએ અહીંયા બુદ્ધિનું પ્રદર્શન પણ કર્યું છે કે ડ્રેનેજના જે લાઈનો છે, ડ્રેનેજ લાઈન છે જે એટલી રોડ કરતાં પણ ઊંચી બનાવવામાં આવી છે. બીજી તરફ ડ્રેનેજ લાઈન આખી બેસી ગયેલી પણ નજરે પડી રહી છે, અને એક તરફ પાણી, બીજી તરફ ખાડા. જઈએ તો જઈએ ક્યાં? પ્રજા પરેશાન, અને દાવાઓ એવા કે રોડ અમે કરી નાખ્યા છે, ખાડા અમે પૂરી નાખ્યા છે. જો આજ પૂર્યા હોત તો આજ રોડ ઉપર ખાડાઓ જોવા ના મળતા હોત. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદના શેલા વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છો. વરસાદ તો બંધ થઈ ગયો, માથે તડકો આવી ગયો, પરંતુ હજુ સુધી આ વિસ્તારમાંથી પાણી નથી ઓસર્યા, અને ખાડા પણ એટલા છે કે લોકો ત્યાંથી પસાર નથી થઈ શકતા. શેલા રોડ છે, ઘુમાથી શેલા જાય, અને 5 વર્ષથી તકલીફ છે. ચોમાસું બી એટલે આ રોડે નીકળાય જ નહીં. આ રોડ ઉપર બહુ તકલીફ પડે છે. આ તો ઓછું પાણી છે અત્યારે, તો વરસાદ આવે તો પાણી કેડ હમણાં થઈ જાય છે. ખાડામાં આખું ડૂબી જઈએ, બાઇક જ નીકળત નહીં ને. તંત્ર તો એવું કહે છે કે 25 ખાડા હતા અને બધા પૂરી દીધા. કશું નહીં, આ બધા ખાડા એવા ને ગાડીઓ ટ્રેક્ટર જ માન નીકળે છે, તો ગાડીઓ નીકળવાનો કઈ મતલબ ખરો? લોકો તો એવું કહે છે. હવે તંત્ર શું કરશું? હવે શું અપીલ કરશો પ્રશાસનને કે આ કામગીરી કરે? કામ સારું કરાવે સારું. બધા માટે પબ્લિક, નાના માણસનો મરો છે, સાધન ક્યાં રેન્ક કાઢવા, આ ખર્ચા આવે સાધનમાં, શું કરવાનું? કેડો તૂટી જાય. એટલી બધી વિકલો, બહુ ખાડા મોટા છે. રાત્રે નીકળીએ તો રાત્રે તો નીકળાય જ નહીં, બીજા રસ્તે નીકળવું પડે.